નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને સામાન્ય જ્ઞાન ધોરણ 7ના પેપરનું સોલ્યુશન કરાવીશ. એ તમારે તપાસવાનું કે જે તમારે કેટલા જવાબ સાચા છે અને કેટલા ખોટા. તો પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો અહીંયા 8 વિકલ્પો છે ને એના 8 ગુણ છે. તો પહેલામાં જવાબ આવશે બી, USA. બીજામાં જવાબ આવશે બી, બાંગ્લાદેશ. ત્રીજા વિકલ્પમાં જવાબ આવશે ડી, ડૉક્ટર અહમદ સુકર્ણો. 4 નંબર બી, સુન્યાત સેન. 5 નંબર એ, ઉદયપુર. 6 નંબર ડી, ક્યુબા. 7 નંબર એ, શ્રીલંકાનું. 8 નંબર એમાં આવશે ડી, ડોલર. પ્રશ્ન 2, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. એ 2 ગુણના છે અને 2 વાક્યો. તો પહેલામાં આવશે તલના, એની પર ખોટો શબ્દ છે છેકો મારવાનો. બીજામાં આવશે અનાજ ઉપર છેકો. પ્રશ્ન 2બ, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. એ 2 ગુણનું છે અને 2 વાક્ય. તો પહેલામાં આવશે USA, બીજામાં આવશે મડ્રિડ. પ્રશ્ન 2ક, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. એ 2 ગુણના છે અને 2 વાક્યો છે. તો પહેલા વાક્યમાં આવશે ખોટું, બીજામાં આવશે સાચું. પ્રશ્ન 2ડ, યોગ્ય શબ્દો વડે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. 2 ખાલી જગ્યા છે અને 2 ગુણની. પહેલી ખાલી જગ્યામાં આવશે ભીષ્મે અને બીજામાં આવશે કુબેર. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. એ 5 ગુણના અને 5 વાક્ય છે. તો પહેલાનો જવાબ આવશે પેરીગ્રીન બાજ. બીજાનો જવાબ આવશે બ્લુ વેલ. ત્રીજાનો જવાબ આવશે હમિંગબર્ડ. ચોથાનો જવાબ આવશે 22 માર્ચના દિવસે. પાંચમાનો જવાબ આવશે 4 ઓક્ટોબરના દિવસે. પ્રશ્ન 3બ, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એ 3 ગુણના અને 3 વાક્ય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે ગેન્ડો. બીજાનો જવાબ આવશે પોર્ટુગીઝ. ત્રીજાનો જવાબ આવશે રિચાર્ડ એટન બરો. પ્રશ્ન 4, નીચે આપેલા ભારતના દરેક વડાપ્રધાન ચિત્રને ઓળખી તેમનો નંબર તેમના નામ આગળના બોક્સમાં લખો. તો અહીંયા પણ 4 ચિત્ર આપ્યા છે. તો પહેલું ડૉક્ટર મનમોહનસિંહ, એ 4 નંબર આવશે, એટલે આ 4 નંબરના. પછી I.K. ગુજરાલ, તો એ આવશે 3 નંબર. લાલ બહાદુર શાસ્ત્રીમાં આવશે 1 નંબર. VP સિંહ આવશે 2 નંબર. ચિત્રના નંબર અહીંયા આપણે આપવાના છે. બ, યોગ્ય જોડકા ગોઠવો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો નંબર લખો. એ પણ 2 ગુણના છે. તો VIP, એમાં જવાબ હશે 2 નંબરનો, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. પછી બીજું છે MBBS, એમાં આવશે 4 નંબરનો, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. ત્રીજું છે RTO, એમાં આવશે 1 નંબરનો, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. ચોથું છે NOC, એમાં જવાબ આવશે 3 નંબરનો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. પ્રશ્ન 4ક, યોગ્ય જોડકા ગોઠવો. ઉત્તરના ખાના વિભાગ બનો ક્રમ અક્ષર લખો. એ પણ 2 ગુણના છે. તો પહેલું છે સૌથી મોટો ટાપુ, તેમાં આવશે સી એટલે કે ગ્રીનલેન્ડ. બીજો સૌથી મોટી કબર, તેમાં આવશે એ એટલે કે તાજમહલ. પ્રશ્ન 4ડ, નીચે વિભાગમાં આપેલા બોક્સમાં વિભાગ બનો સાચો નંબર લખો. એ પણ 2 ગુણના છે. તો પહેલું છે વાણિજશાસ્ત્ર, એમાં આવશે 2 નંબર. બીજું છે ધાતુ વિજ્ઞાન, એમાં આવશે 1 નંબર. પ્રશ્ન 5, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. એ 4 ગુણની 4 ખાલી જગ્યાઓ છે. તો પહેલામાં આવશે ગોઈટર. બીજામાં આવશે તારા માછલી. ત્રીજામાં આવશે બરાબરનો સંકેત. ચોથામાં આવશે H6. 5બ, નીચે આપેલા દરેક પ્રશ્નમાં આપેલી 4 આકૃતિમાંથી જુદી પડતી એક આકૃતિ શોધીને તેનો ક્રમ અક્ષર આકૃતિઓ પાસે આપેલા ચોરસમાં લખો. એ 2 ગુણની ને 2 આકૃતિઓ પૂછાયેલી છે. તો પહેલામાં આવશે આ B નંબરની આકૃતિ, તો એ લખવાનું B. બીજામાં આવશે D, એટલે કે આકૃતિ જુદી પડી છે, તો એ લખવાનું D. પ્રશ્ન 5ક, નીચે આપેલા દરેક શબ્દનો સાચો અર્થ સમાનાર્થી શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. એ પણ 2 ગુણનું છે. તો પહેલું છે પેડ, તો એમાં આવશે ધ્રુમ. બીજું છે વિષ્ણુ, તો એમાં આવશે નારાયણ. ત્રીજું છે અમૃત, તેમાં આવશે પિયુષ. ચોથું છે શિવ, તેમાં આવશે નીલકંઠ. તો આ પ્રમાણે તમે જવાબ સાચા લખ્યા હોય તો તમારે 40માંથી 40 ગુણ પણ આવી શકે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.